ભરૂચમાં બળાત્કારના આરોપીની જામીન બહાર આવીને 71 વર્ષની વૃદ્ધા સાથે બીજી વાર દુષ્કર્મ. ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લોકો ભૂલ્યા નથી, ત્યાં તો ભરૂચના આમદથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાના અહેવાલો સામે આવતા ચોતરફ લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે. ભરૂચના આમોદમાં હચમચાવી દે તેવી ઘટના. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આમોદમાં એક 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધાને અવસનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરી પોતાની અવસનો શિકાર બનાવી હતી. આ અંગે ફરિયાદ નોંધતા ભરૂચ એલસીબી તથા એસઓજીની ટીમ આરોપી શૈલેષ રાઠોડને પકડવા અલગ અલગ ટીમો બનાવી આકાશ પાતાળ એક કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આરોપી શૈલેષ રાઠોડે અગાઉ પણ 1.5 વર્ષ પહેલા આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપી જામીન પર છૂટ્યો હતો ત્યારે ફરી આરોપી શૈલેષ રાઠોડે આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો ભારે રોષ અને ધિક્કાર વરસાવી રહ્યા છે. રાજ્યમાં એક વર્ષમાં 169 બાળકીઓ પર દુષ્કર્મની ઘટના. ભરૂચના ઝઘડિયામાં બનેલી દુષ્કર્મની ઘટનાએ દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી દીધી છે. 8 દિવસ સુધી જિંદગી સામે જંગ લડી રહેલી બાળકીનું અંતે સોમવારે મૃત્યુ થયું છે. ગુજરાત સરકાર મહિલા અને બહેન દીકરીઓની સુરક્ષાની મોટી વાતો કરી રહી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 169 બાળકીઓ બળાત્કારનો ભોગ બની છે, જે સમાજ અને સરકાર માટે શરમજનક ઘટના છે. વડોદરાની ઘટનામાં ઝારખંડના મંત્રી બાળકી અને પરિવારની મુલાકાત લીધી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રીએ મુલાકાત લીધી નથી. એક જવાબદાર પક્ષ તરીકે પીડિતાના પરિવારના દુઃખમાં ભાગીદાર બનવાની સરકારની ફરજ છે. સરકારના સુરક્ષાના દાવા પોકળ. દીકરીઓની સુરક્ષાની મોટી વાતો વચ્ચે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો વધતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભાજપ સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત રાજકારણીઓના ભાષણ અને નિવેદનો પૂરતી જ સીમિત રહી ગઈ છે. ગાંધીના ગુજરાતમાં દરરોજ ગુનાનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે. મહિલા સુરક્ષાનો મુદ્દો માત્ર વોટ માટે. જો કાયદો કડક છે તો પછી હેવાનો કેમ બેખોફ બન્યા છે. દાહોદ, વડોદરા, સુરત અને હવે ઝઘડિયામાં કેમ આવી ઘટનાઓ બની રહી છે? ગણ્યા ગાંઠ્યા અને આંગળીના વેઢે ગણી શકાય એવા કેસમાં કડક પગલાં ભરાય છે અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો બનાવી ખોબલે વોટ મેળવવામાં આવે છે. જો એકાદ બે ઘટનામાં ગણતરીના કલાકોમાં પોલીસ આરોપી પકડી પાડતી હોય તો દરેક ક્રાઇમ કેસને આ પ્રકારની પેટર્નથી કેમ સોલ્વ કરવામાં નથી આવતા? ગૃહ રાજ્યમંત્રી કેમ નક્કર સિસ્ટમ ઊભી નથી કરતા કે જેના લીધે ગણતરીના કલાકોમાં દરેક ગંભીર ગુનો ઉકેલાઈ જાય અને ગુનેગારોને કડક કાર્યવાહીનો ડર રહે? વારંવાર કહેવામાં આવે છે કે મહિલાઓ માટે સમગ્ર દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાત છે. આ માત્ર ભારતીય જનતા પાર્ટીના નિર્ણાયક નેતૃત્વના કારણે શક્ય બન્યું છે. પરંતુ જ્યારે રાજ્યમાં સતત દુષ્કર્મ ઘટનાઓ વધતી જોઈને સરકારના તમામ દાવાઓ પોકળ લાગે છે. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જાણે પડી ભાંગી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ગૃહમંત્રીની શેખીઓ વચ્ચે દુષ્કર્મની ઘટનાઓ વધી. ગૃહમંત્રી અસામાજિક લુખ્ખા તત્વોના વરઘોડા કાઢવાની વાતો કરે છે તો ક્યારેક નવરાત્રિમાં નાગરિકો આખી રાત ગરબે ઝૂમી શકે છે એવી શેખી મારે છે અને કહે છે કે ગુજરાતીઓ અહીં ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં રમશે? આ બધા મોટા નિવેદનો વચ્ચે નવરાત્રિના 15 દિવસમાં જ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ બની હતી. ભારતમાં દરરોજ 86 જેટલા નોંધાય છે બળાત્કારના કેસ. 16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીના રસ્તા પર ચાલુ બસમાં યુવતી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નરાધમોએ તમામ હદ વટાવી દીધી હતી. બાદમાં તે યુવતીનું મોત થયું હતું. આ નિર્ભયા કાંડે દેશને હચમચાવી દીધો હતો. લોકોમાં ભારે આક્રોશનો અગ્નિ ભભૂક્યો હતો. ત્યારબાદ એવો જ રોષ તાજેતરમાં કોલકાતાની આરજી-કર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે રેપ અને હત્યા બાદ જોવા મળ્યો હતો. દેશભરમાં મહિલાઓની સુરક્ષાની વાત આવે ત્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબીના આંકડા મુજબ દર વર્ષ 2022માં ભારતમાં દરરોજ 86 જેટલા બળાત્કારના કેસ પોલીસનો ચોપડે નોંધાય છે. વર્ષ 2022ના ડેટા અનુસાર રાજસ્થાન મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્ય છે. આ દરમિયાન ગુજરાત મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગણાતું હતું, જેનો ગર્વ દરેક ગુજરાતીને હતો. પરંતુ છેલ્લા 2 વર્ષમાં જે પ્રમાણે મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર અને સામૂહિક દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે તેને જોતા ગર્વથી માથું ઊંચકીને ફરતા ગુજરાતીઓનું શીશ શરમથી ઝૂકી ગયું છે. ટીવી 18 ન્યૂઝ